નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનોમાં કડક અને પારદર્શી વહીવટ સુનિશ્ચિત કરવાના આશયથી સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે આકસ્મિક તપાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પુરવઠા અધિકારીની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન મામલતદાર દ્વારા વિવિધ તાલુકાઓમાં આવેલી કુલ 20 વાજબી ભાવની દુકાનોનું સ્થળ તપાસ કરીને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ આકસ્મિક ચકાસણી દરમિયાન અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરનારા સંચાલકો સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે। તપાસ દરમિયાન જે દુકાનોમાં સ્ટોકમાં મોટા પાયે વિસંગતતા, સરકારી રાશનનો બારોબાર વહીવટ કે અન્ય ગંભીર ગેરરીતિઓ માલુમ પડી હતી તેવી 3 વાજબી ભાવની દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે। નિયમોનું ઉલ્લંઘન કરનારા 4 દુકાન સંચાલકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ દ્વારા તેમની દુકાનનો સરકારી પુરવઠો કાયમી ધોરણે કેમ રદ ન કરવો તે અંગે નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો માંગવામાં આવ્યો છે। જે દુકાનોમાં ડિજિટલ મશીનરી, પોર્ટ્સ, ઉપકરણો, વિતરણના ઓનલાઈન રેકોર્ડ કે અન્ય નાની મોટી ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી તેવી 13 દુકાનોના સંચાલકોને તાત્કાલિક ધોરણે ક્ષતિઓ સુધારી લેવા માટે આકરા શબ્દોમાં તાકીદ આપવામાં આવી છે। જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વગર કોઈ કાળો બજાર કે ગેરરીતિઓ પહોંચી શકે તે આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય છે। પુરવઠા વિભાગના પગલાથી રાશન કાર્ડ ધારકોને નિયમિત સમયસર પૂરતી માત્રામાં અને યોગ્ય ગુણવત્તાવાળો અનાજનો જથ્થો મળી રહેશે તેમજ અન્ય દુકાનદારોમાં પણ કાયદાનો ડર જળવાઈ રહેશે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।